ત્યારે સાબરકાંઠાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કૌભાંડી જ્વાલાની મિલકતો હવે જપ્ત કરવામાં આવશે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કૌભાંડી જ્વાલાની મિલકતો જપ્ત કરવા માટે કાર્યવાહી કરવામાં આવી છે। સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગરની મિલકતો જપ્ત કરાશે। ત્યારે મિલકતો જપ્ત કરવા હિંમતનગર નાયબ કલેક્ટરને પત્ર લખવામાં આવ્યો છે। 8 મામલતદારોને હિંમતનગર નાયબ કલેક્ટરે પત્ર લખ્યો છે અને જે સમગ્ર મિલકતો છે તેને હવે જપ્ત કરવામાં આવશે। હિંમતનગર માલપુરના મામલતદારોને પત્ર લખવામાં આવ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં માણસા, મોડાસા સહિતના મામલતદારોને પણ પત્ર લખવામાં આવ્યો। ત્યારે પ્રોપર્ટી કાર્ડમાં વિગત નોંધ કરવા નાયબ કલેક્ટરે જાણ કરી છે। રોકાણકારોના ફસાયેલા નાણાં પરત મળે તે માટે આ કાર્યવાહી કરવામાં આવી છે। જીપીઆઈડી એક્ટ હેઠળ મિલકતો જપ્ત કરવામાં આવશે। કૌભાંડી જ્વાલાની જે મિલકતો છે હવે તેને નાયબ કલેક્ટરે જપ્ત કરવા માટે આદેશ કર્યા છે। રોકાણકારોને રકમ પાછી આપવા માટે આ કાર્યવાહી કરવામાં આવી। કૌભાંડી જ્વાલાની મિલકતો જપ્ત કરવા માટે કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે। સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગરની મિલકતો જપ્ત કરવામાં આવશે। સંવાદદાતા દીપકસિંહ રાઠોડ ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જે પ્રમાણે કૌભાંડીની જે સમગ્ર મિલકતો છે તેને લઈને હવે નાયબ મામલતદારે પત્ર લખ્યા છે, તો શું કહેશો? જી ચોક્કસથી જણાવ્યું કે સાબરકાંઠામાં મસ્ત મોટું કૌભાંડ બહાર આવ્યું છે। વાંચવામાં જે બીજેડનું કૌભાંડ થઈ શકાય, બીજેડનું કૌભાંડ જે ભૂપેન્દ્રસિંહ ઝાલા તેની મિલકતો હાથમાં ટચમાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના આવેલી મિલકતો હાલ તો ટચમાં લેવામાં આવશે। મિલકતોને ટચમાં લેવા માટેની 8 મામલતદારોને નાયબ કલેક્ટરે પત્ર લખીને જાણ કરવામાં આવી છે। કહી શકાય કે હિંમતનગર, તલોદ, માલપુર, માણસા, મોડાસા સહિતના મામલતદારોને પત્ર લખીને આખી જાણ કરવામાં પ્રોપર્ટી કાર્ડની નકલો વિગતો નોંધ કરવાનું નાયબ કલેક્ટરને પણ જાણ કરવામાં આવી છે। કહી શકાય કે રોકાણદારોનું જે ફસાયેલું નાણાં છે પરત મેળવવા માટે અહીંયા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જીપીઆઈડી જે એક્ટમાં જે રોકાણદારોની જે રકમ છે પરત આપવાની મિલકતોને તાજમાં લેવામાં આવશે અને કહી શકાય કે ભૂપેન્દ્રની જે મિલકતો છે, મિલકતો વિચારીને જે રોકાણદારો છે, રોકાણદારોને જે પૈસા મૂડી રોકાણ કરેલી છે તેને પરત આપવાની અને જે મામલતદાર છે, મામલતદાર સહિત તેઓને પત્ર લખીને હાલ તો જાણ કરવામાં આવી છે। માહિતી બદલ આપનો આભાર। તો કૌભાંડી જ્વાલાની મિલકતો જપ્ત કરવા માટે કાર્યવાહી કરવામાં આવી છે।